અવશ્યપણે વાર્તા જાણવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1882 મહાસુદી પડવાને દિવસ શ્રીજી મહારાજ શ્રી વરતાલ મધ્યે સંધ્યા આરતી થયા ખેડે શ્રી લક્ષ્મીનારાયણના મંડપમાં ગાદી તક્યા નંખાવીને વિરાજમાન થયા હતા ને સર્વ શ્વેત વસ્ત્રનું ધારણ કર્યું હતું ને પોતાની ચારે કોરે મંડપને ઉપર તથા હેઠે પરમહંસ સર્વે તથા દેશ દેશના હરિભક્ત સર્વે બેઠા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ તમે સર્વે મોટા મોટા પરમહંસ છો, તે તમને અમે પ્રશ્ન પૂછીએ છીએ. જે સત્સંગી હોય તેને અવશ્યપણે શીશી વાર્તા જાણી જોઈએ. કેમ જે તેને કોઈક પૂછે અથવા પોતાના મનમાં કોઈક તર્ક થઈ આવે ત્યારે જો તે વાર્તા જાણી ન હોય તો તેનું સમાધાન કેમ થાય? એમ પ્રશ્ન પૂછીને પછી પોતે જ બોલ્યા છે, લ્યો એનો ઉત્તર અમે જ કરીએ છીએ. જે એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે, તેની રીત જાણી જોઈએ તથા બીજી ગુરુ પરંપરા જાણી જોઈએ. તે કેવી રીતે? તો ઉદ્ધવ તે રામાનંદ સ્વામી રૂપે હતા ને તે રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્રને વિશે સ્વપ્નમાં સાક્ષાત રામાનુજાચાર્ય થકી વૈષ્ણવી દીક્ષાને પામ્યા. માટે રામાનંદ સ્વામીના ગુરુ તે રામાનુજાચાર્ય છે ને તે રામાનંદ સ્વામીના શિષ્ય અમે છીએ. એવી રીતે ગુરુ પરંપરા જાણવી અને અમે અમારા ધર્મકુળનું સ્થાપન કર્યું છે તેની રીત જાણવી અને ત્રીજા અમારા સંપ્રદાયમાં અતિ પ્રમાણરૂપ જે શાસ્ત્ર છે તેને જાણવા. તે શાસ્ત્રના નામ વેદ, વ્યાસસૂત્ર, શ્રીમદ ભાગવત પુરાણ, મહાભારતને વિશે વિષ્ણુ સહસ્ત્ર નામ, ભગવદ્ ગીતા, વિદુર નીતિ, સ્કંદ પુરાણના વિષ્ણુખંડ માહેલું વાસુદેવ મહાત્મા અને યાજ્ઞવલ્ક સ્મૃતિ, એ જે 8 શાસ્ત્ર તેને જાણવા. અને ચોથા સર્વે સત્સંગીના જે નિયમ છે તેને જાણવા. અને પાંચમા આપણા ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન તેને જાણવા. અને સ્થાનક, સેવક ને કાર્ય તેને ભેદે કરીને તે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિઓનું બહુપણું છે તેને જાણવું. અને તે શ્રી કૃષ્ણ ભગવાનના જે પરોક્ષ રૂપ ને પ્રત્યક્ષ રૂપ તેને જાણવા. તેમાં પરોક્ષ રૂપ તે કેવી રીતે? તો માયાના તમ થકી પર એવો જે ગોલોક, તેને મધ્યે જે અક્ષરધામ, તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે. તે દ્વિભૂત છે ને કોટી કોટી સૂર્ય સરખા પ્રકાશમાન છે ને શ્યામ સુંદર છે ને રાધિકાજી ને લક્ષ્મીજીએ સહિત છે ને નંદ, સુનંદ ને શ્રીદામાદિક જે પાર્ષદ તેમણે સેવા છે ને અનંતકોટી બ્રહ્માંડની જે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેના કરતા છે ને મહારાજા ધીરાજપણે વિરાજમાન છે. અને એવા જે ભગવાન તે ચતુર્ભુજ રૂપને ધારે છે, અષ્ટભુજ રૂપને ધારે છે અને સહસ્રભુજ રૂપને પણ ધારે છે. ને વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ ને પ્રદ્યુમ્ન, એ જે ચતુર્વ્યુહ ને કેશવાદિક જે 24 વ્યૂહ, એ સર્વે રૂપને ધારે છે. તથા વરાહ, નૃસિંહ, વામન, કપિલ, હયગ્રીવ એ આદિક જે અનેક અવતાર તેને ધારે છે ને પોતે તો સદા દ્વિભૂત છે. અને ઉપનિષદ તથા સાંખ્ય શાસ્ત્ર
ને યોગશાસ્ત્ર તથા પંચરાત્ર એમને વિશે એ જ સ્વરૂપનું વર્ણન કર્યું છે. એવી રીતે પરોક્ષપણે ભગવાનનું સ્વરૂપ કહ્યું. અને સર્વે જે આચાર્ય થયા છે તેમાં વ્યાસજી મોટા આચાર્ય છે. ને તે વ્યાસજી જેવા તો શંકરાચાર્ય ન કહેવાય, રામાનુજાચાર્ય ન કહેવાય, મધ્વાચાર્ય ન કહેવાય, નિંબાર્ક ન કહેવાય, વિષ્ણુ સ્વામી ન કહેવાય, વલ્લભાચાર્ય ન કહેવાય. કેમ જી? એ આચાર્ય જો વ્યાસજીના વચનને અનુસરે તો એ આચાર્યના વચનનું લોકમાં પ્રમાણ થાય, નહીં તો ન થાય. અને વ્યાસજીને તો બીજા કોઈની અપેક્ષા નથી. કેમ જે વ્યાસજી તો વેદના આચાર્ય છે ને પોતે ભગવાન છે. માટે આપણે તો વ્યાસજીના વચનને જ અનુસરવું. અને તે જે વ્યાસજી તેણે જીવના કલ્યાણને અર્થે વેદનો વિભાગ કર્યો ને 17 પુરાણ કર્યા ને મહાભારત કર્યું, તો પણ તે વ્યાસજીના મનમાં એમ થયું છે જીવના કલ્યાણનો ઉપાય જેમ છે તેમ યથાર્થ ન કહેવાયો. ને તેણે કરીને પોતાના મનમાં સંતોષ ન થયો. તે પછી સમગ્ર વેદ, પુરાણ, ઇતિહાસ, પંચરાત્ર, યોગશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર તેનું સાર એવું જે શ્રીમદ ભાગવત પુરાણ તેને વ્યાસજી કરતા હવા તે ભાગવતને વિશે સર્વ અવતાર કરતા શ્રી કૃષ્ણ ભગવાનને જ અધિકપણે કયા છે. ને સર્વ અવતારના ધરનારા જે છે તે જ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે. અને એ શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે ગુણ વિભાગના અધ્યાયમાં કહ્યું છે જે હું નિર્ગુણ છું ને મારા સંબંધને જે પામે છે તે પણ નિર્ગુણ થાય છે. માટે કામભાવ, દ્વેષભાવ, ભયભાવ, સંબંધભાવ, સ્નેહભાવ એમાંથી જે ભાવે કરીને એ શ્રી કૃષ્ણ ભગવાનને જે જીવ આશર્યા તે નિર્ગુણ થઈ ગયા. માટે એ શ્રી કૃષ્ણ ભગવાન તે નિર્ગુણ છે. એવી રીતે વ્યાસજીએ શ્રી કૃષ્ણ ભગવાનને કયા છે. અને તે વ્યાસજીએ એમ સિદ્ધાંત કર્યો છે જી સર્વ અવતારના ધરતલ જે પરમેશ્વર તે જ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે. અને બીજા જે અવતાર તે એના છે. કેમ જે ગોપીઓએ શ્રી કૃષ્ણને ભગવાન ન જાણ્યા ને કામ ભાવે કરીને એ શ્રી કૃષ્ણ ભગવાનને ભજ્યા, તેણે કરીને તે ગોપીઓ નિર્ગુણ થઈ ગઈ. ત્યારે તે શ્રી કૃષ્ણ ભગવાનને શુદ્ધ સત્વાત્મક કેમ કહેવાય? માટે શ્રી કૃષ્ણ ભગવાન તો નિર્ગુણ જ છે. તથા શ્રી કૃષ્ણ ભગવાને પોતે અર્જુન પ્રત્યે કહ્યું છે જે જન્મ કર્મ ચ મે દિવ્ય મેવમ યો વ્યક્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. અને એ શ્રી કૃષ્ણ ભગવાને પોતાના જન્મ સમયમાં વસુદેવ દેવકીને પરમેશ્વરપણાની પ્રતીતિને અર્થે જે ચતુર્ભુજ રૂપ દેખાડ્યું તથા બ્રહ્માને જે અનેક ચતુર્ભુજ રૂપ દેખાડ્યા તથા અક્રૂરને જે શેષ શાહી રૂપ દેખાડ્યું તથા અર્જુનને વિશ્વરૂપ દેખાડ્યું ઇત્યાદિક રૂપને ભેદે કરીને જે શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસનાના ભેદ કહેવા તે તો યોગ્ય છે. પણ એ શ્રી કૃષ્ણ ભગવાન વ્રજને વિશે બાલમુકુંદ કહેવાયા, મુરલી મનોહર કહેવાયા, રાધા કૃષ્ણ કહેવાયા તથા વાછડાચાર્યા, ગાયોચારી, ગોવર્ધન પર્વત ધાર્યો, ગોપીઓ સાથે રાસ ક્રીડા કરી તથા મથુરાપુરીમાં આવીને કંસને માર્યો, યાદવને સુખ્યા કર્યા
તથા સાદીપની બ્રાહ્મણને ઘેર વિદ્યા ભણ્યા તથા કુબ્જા સંગાતે વિહાર કર્યો તથા દ્વારકાપુરીમાં વસ્યા ને રૂકમણી આદિ અષ્ટપટરાણીઓને પરણ્યા તથા 16,000 સ્ત્રીઓને પરણ્યા તથા હસ્તિનાપુરમાં રહ્યા ને પાંડવની સર્વ કષ્ટ થકી રક્ષા કરી ને દ્રૌપદીની લાજ રાખી ને અર્જુનના સારથી થયા ઇત્યાદિ સ્થાનકને ભેદે કરીને જે શ્રી કૃષ્ણ ભગવાનની અનેક લીલા છે તેણે કરીને એ શ્રી કૃષ્ણ ભગવાનના દ્વિભુજ સ્વરૂપને વિશે ઉપાસનાના ભેદ ન કરવા